190 વર્ષથી એક ફાઇલ બંધ હતી, પણ અયોધ્યામાં બોલાયેલા એક વાક્યે તેનું તાળું તોડી નાખ્યું. અંદર શું લખેલું હતું કે બ્રિટિશોએ તેને ટોપ સિક્રેટ રાખી? 1835માં લેવાયેલો એક નિર્ણય આજે પણ તમારા મનને અસર કરી રહ્યો છે. શું તમે હજુ પણ માનસિક ગુલામીમાં જીવી રહ્યા છો? ફાઇલ નંબર 27, ઇન્ડિયન માઇન્ડ પ્રોજેક્ટ. જો આ સત્ય છે તો 2025માં એક નવો અધ્યાય બનવાનો છે. આ છે મેકોલની ફાઇલનું રહસ્ય. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. અયોધ્યાની એક સવાર, ધ્વજવંદનનો પવિત્ર ક્ષણ. હજારો લોકો શ્વાસ રોકીને ઊભા હતા. જેમ જેમ પ્રધાનમંત્રી સ્ટેજ તરફ આગળ વધ્યા, હવામાં એક અજાણી કંપન ફેલાઈ ગઈ. કોઈને ખબર નહોતી આજે માત્ર એક ભાષણ નહીં, પણ ઇતિહાસનો એક તાળું ખોલવાનું હતું. તેમણે માઇક સામે ઊભા રહીને કહ્યું, 190 વર્ષ પહેલા એક અંગ્રેજે ભારતના આત્માને ઘાયલ કર્યો હતો. ભીડ એક પળ માટે શાંત થઈ ગઈ. નામ આવ્યું મેકોલ. અને એ જ ક્ષણે એક સદીઓ જૂની ફાઇલ ફરીથી જીવંત થઈ. લંડન, એક અંધારું અર્કાઇન રૂમ, લાકડાની અલમારીઓમાં બંધ. હજારો ફાઇલોમાંથી એક ફાઇલ પર લાલ શાહીથી લખેલું હતું, ટોપ સિક્રેટ, ફાઇલ નંબર 27, ઇન્ડિયન માઇન્ડ પ્રોજેક્ટ. આ ફાઇલ વર્ષો સુધી કોઈએ ખોલી નહોતી, પણ આજે ઇતિહાસના પાના પોતે બોલવા લાગ્યા. કાગળ પીળા પડી ગયા હતા, પણ શાહી હજુ જીવંત હતી. પહેલું વાક્ય વાંચતા જ કોઈ પણ વ્યક્તિની કરોડરજ્જુમાં ઠંડી લહેર દોડી જાય. ભારતને હરાવવાનું કામ તલવારથી નહીં, પણ વિચારોથી થશે. આ કોઈ સામાન્ય નોંધ નહોતી, આ એક યોજનાનો આરંભ હતો. બીજું પાનું વધુ ભયાનક હતું. તેમની શક્તિ તેમની જમીન નથી, તેમની આધ્યાત્મિકતા છે. તેને નબળી બનાવો. તેમના શિક્ષણમાં ફેરફાર કરો. તેમના બાળકોને બનાવો શરીરે ભારતીય પણ મનમાં બ્રિટિશ. આ શબ્દો માત્ર વિચાર નહોતા, આ હતી એક માનસિક યુદ્ધની જાહેરાત. એક વિશાળ ટેબલ પર ઢગલાબંધ પુસ્તકો પડ્યા હતા. સંસ્કૃત ગ્રંથો, વેદ, ગણિત, જ્યોતિષ, ફિલસૂફી. બ્રિટિશ અધિકારીઓ આ બધું અભ્યાસ કરી રહ્યા હતા. અને પછી નિષ્કર્ષ આવ્યો, ભારત બુદ્ધિશાળી છે. તેમને તલવારથી હરાવવું મુશ્કેલ છે. જો તેમને હરાવવું હોય તો તેમની વિચારસરણી બદલો. અને ત્યાં લેવાયેલો એક નિર્ણય જે પેઢીઓનું ભાગ્ય બદલી નાખશે. અંગ્રેજી શિક્ષણ લાગુ કરવામાં આવ્યું. ભારતીય જ્ઞાનને પછાત જાહેર કરવામાં આવ્યું. સંસ્કૃતિને પૌરાણિક કથા કહી દેવામાં આવી. ગુરુકુલ ધીમે ધીમે બંધ કરાવાયા. બધું શાંતિથી થયું, પણ અસર ઘાતક હતી. સમય પસાર થયો. નવી પેઢી ઉગી. તે શેક્સપિયરને જાણતી હતી, પણ કાલિદાસને નહીં. તે યુરોપિયનોનો ઇતિહાસ જાણતી હતી, પણ પોતાના ઋષિઓને નહીં. ધીમે ધીમે એક આખો સમાજ પોતાના મૂળથી દૂર જવા લાગ્યો. અને એ જ તો આ યોજનાનો હેતુ હતો. ફાઇલનું છેલ્લું પાનું સૌથી ભયાનક સત્ય ધરાવતું હતું. એક વાક્ય લખેલું હતું, જ્યારે ભારત તેના મૂળ તરફ પાછું ફરશે, આપણે બનાવેલી માનસિક જેલ તૂટી જશે. આ શબ્દો ક્યારેય જાહેર કરવામાં આવ્યા નહોતા, પણ આજે તે ફરી જીવંત થઈ રહ્યા છે. અયોધ્યામાં ધ્વજ લહેરાતો હતો. હવામાં એક અજાણી શક્તિ હતી. જેમ ધ્વજ ઊંચે ગયો, એવું લાગ્યું કે સદીઓ જૂની બેડીઓ તૂટી રહી છે.
એ જ ચેતવણી જે મેકોલની ફાઇલમાં લખેલી હતી. ભારત તે દિવસે ઉગશે જ્યારે તે યાદ કરશે કે તે કોણ છે. આજે યોગ, આયુર્વેદ, સંસ્કૃત, ભારતીય ગણિત, ખગોળ વિજ્ઞાન ફરી ચર્ચામાં આવી રહ્યા છે. વિશ્વ ફરીથી ભારત તરફ જોઈ રહ્યું છે અને દેશ એક નવા ક્રોસ રોડ્સ પર ઊભો છે. સવાલ એ નથી કે ઇતિહાસ બદલાયો કે નહીં. સવાલ એ છે, શું આપણે હવે ઇતિહાસને ફરીથી લખી રહ્યા છીએ? 190 વર્ષ પહેલા એક માનસિક જેલ બનાવાઈ હતી, પણ આજે તે દિવાલોમાં તિરાડો પડી રહી છે. એક પ્રશ્ન: મેકોલની આખી યોજના એક માન્યતા પર આધારિત હતી કે ભારત પોતાના મૂળ ભૂલી જશે. પણ આજે જ્યારે લોકો ફરી સનાતન તરફ વળી રહ્યા છે, સંસ્કૃતિ તરફ પાછા જઈ રહ્યા છે અને પોતાના સ્વને ઓળખી રહ્યા છે, તો શું એ 190 વર્ષ જૂની દિવાલ તૂટી રહી નથી? અને સૌથી મોટો પ્રશ્ન, શું 1835માં શરૂ થયેલી વાર્તા 2025માં સમાપ્ત થશે? શરૂઆત થઈ ચૂકી છે. કોલોનિયલ ઇતિહાસ બદલાઈ રહ્યો છે. હવે વિજ્ઞાનમાં, ગણિતમાં, ફિલોસોફીમાં, ખગોળ વિજ્ઞાનમાં, સંસ્કૃતમાં ભારતની મહાન ઉપલબ્ધિઓ ફરી ભણાવવામાં આવશે. કારણ કે એક દેશ ત્યારે જ સાચા અર્થમાં સ્વતંત્ર બને છે જ્યારે તેની વિચારસરણી સ્વતંત્ર બને છે. અને કદાચ આજથી એ સ્વતંત્રતા શરૂ થઈ રહી છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.